લાલ ચટણી બનાવવા માટે જોઈશે પલાળેલા લાલ મરચાં, 1 ચમચી મીઠું, અડધી ચમચી જીરું અને 8 થી 10 કળી લસણ. હવે આ બધું જ આપણે મિક્સર જારમાં ટ્રાન્સફર કરશું. હવે આપણી ચટણી તૈયાર છે. જો આવી ચટણી રાખવાની છે. બ્રેડ પકોડાનો મસાલો બનાવવા માટે 5 થી 7 બટેકા મીડિયમ સાઇઝના બાફેલા બટેકા લીધા છે. સાથે વટાણા બાફી લીધા છે. વટાણા નાખવા હોય તો નાખી શકો છો, એ ઓપ્શનલ છે. તેમાં અડધી ચમચી જેટલી હળદર, 2 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું. અને આ બધું હવે મેશ કરી લઈશું. આપણો બટેકાનો મસાલો તૈયાર છે. હવે આપણે એનું બેટર બનાવીશું. બેટર બનાવવા માટે 1 કપ મેંદો, કપ એટલે 1 વાટકી પણ લઈ શકો, કોઈ પણ એક મેઝરમેન્ટ લેવાનું છે. અડધી વાટકી જેટલું ચણાનો લોટ અને એ જ 2 વાટકી જેટલું પાણી. પહેલા એડ કરશું ધીમે ધીમે. હવે ધીમે ધીમે આપણે થોડું થોડું એડ કરતા જઈશું. આમાં થોડું મીઠું પણ નાખી દેવાનું છે સ્વાદ પ્રમાણે. અને આપણે બાકી વધેલું બધું જ પાણી ઉમેરી દઈશું. બેટર એકદમ પતલું બનાવવાનું છે, તો બાર જેવા એકદમ ક્રિસ્પી બનશે. જો ખાલી ચણાના લોટના બનાવવામાં આવે તો એકદમ જાડા બને છે. આ બટર લગાડેલી બ્રેડ છે. આપણે બંને બ્રેડ ઉપર બટર લગાડેલું છે. હવે આપણે એમાં મસાલો જે બનાવેલો હતો એ આપણે ફિલ કરશું. ફિલિંગ તમને જેવું ભાવે એવું તમે, ઓછું ભાવે તો ઓછું કરી શકો, વધારે ભાવે તો વધારે કરી શકો. હવે આપણે બ્રેડને કરીને હવે એને કટ કરી લઈશું. આ રીતે જો તૈયાર છે. આપણે તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે બ્રેડ પકોડા છે એને બેટરમાં લઈને તળી લઈશું. અને આપણે આવી રીતે બેટર છે એકદમ સાઈડમાંથી વધારાનું કાઢી લઈશું તો ક્રિસ્પી બનશે. આપણે તેલને મીડિયમ જ રાખવાની છે. બ્રેડ પકોડા અહીંયા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે, તો હવે એને આપણે બહાર કાઢી લઈશું. જો અહીંયા એકદમ ક્રિસ્પી થઈ ગયા છે, તો હવે આપણે એને સર્વ કરશું.
12 જેવા ક્રિસ્પી બ્રેડ પકોડા તૈયાર છે. તો એને આપણે બનાવેલી લાલ ચટણી અને કેચઅપ સાથે સર્વ કરીએ.